અમદાવાદમાં શિક્ષણ જગતમાં એવી સ્કૂલો પણ ધમધમે છે જે ભણતરમાં ભેદભાવ કરે છે અને એવી જ એક સ્કૂલ આવેલી છે ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 5માં ભણતા 17 વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે। ત્યારે વાલીઓએ ડીઓને ફરિયાદ કરી તપાસના આદેશ આપ્યા હતા। વિદ્યાર્થી નાપાસ થયું હોય તો આરટીઈની જોગવાઈ મુજબ રીટેસ્ટ આપી શકે છે, પરંતુ બાળકોના રીટેસ્ટ લીધા છે કે કેમ તેનો જવાબ આપવો પણ યોગ્ય ન સમજ્યું। સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જે પ્રમાણે મીડિયાના સવાલોથી દૂર ભાગતા હતા તેના ઉપરથી જણાય છે કે ચોક્કસપણે આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે। તમામ ઘટનાની તપાસ કરવામાં આવે, આવા વિદ્યાર્થીઓની પરીક્ષા જિલ્લા શિક્ષણ અધિકારી પોતે લે કાં તો બીજી સ્કૂલો દ્વારા પરીક્ષાઓ લેવામાં આવે। અમે ઈચ્છીએ છીએ કે ગરીબ વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય, આ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન ન થાય, અલગથી ફી ઉઘરાવવામાં ન આવે અને રાઇટ ટુ એજ્યુકેશનમાં જો વધુ ફોર્મ આવતા હોય તો વધુ સંખ્યા પણ ફાળવવામાં આવે, વધુ બેઠકો ક્રિએટ કરવામાં આવે, એ પણ અમારી સરકારથી પાસેથી ડિમાન્ડ છે અને સમગ્ર ઘટનાની તટસ્થ રીતે તપાસ કરવામાં આવે એ અમારી માંગ છે। અમદાવાદની ઘણી સ્કૂલો બેફામ બનીને આરટીઈના જે વિદ્યાર્થીઓ હોય છે તેમના હકને મારી રહી છે। આવી જ એક સ્કૂલ છે અમદાવાદમાં આવેલી ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ। આ સ્કૂલે ધોરણ 5માં ભણતા આરટીઈના 17 વિદ્યાર્થીઓને નપાસ કર્યા છે। આ ફરિયાદ જે છે તે ડીઓને મળી હતી અને ડીઓએ તપાસના આદેશ પણ આપ્યા હતા। આ સ્કૂલની અંદર આરટીઓના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે। અહીંના જે આરટીઈમાં ભણતા વિદ્યાર્થીઓ જે છે તે લોકોને માનસિક રીતે હેરાનગતિ પણ કરવામાં આવે છે તેવી પણ ફરિયાદ જે છે તે વાલીઓએ કરી છે। ખાસ જો વાત કરવામાં આવે તો સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બીજી બધી એક્ટિવિટીના નામે જે આરટીઈના વિદ્યાર્થીઓ જે છે તેમની જોડેથી ફી પણ વસૂલવામાં આવે છે। એટલે કે એવું કહી શકાય કે આરટીઈના વિદ્યાર્થીઓ જોડે આ સ્કૂલ દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો ભેદભાવ જે છે તે આ સ્કૂલ દ્વારા કરવામાં આવતો હતો। લગભગ 17 જેટલા વિદ્યાર્થીઓ જે છે તેને આ સ્કૂલે નપાસ કર્યા છે। ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ રાજ્યની અંદર સ્કૂલો બેફામ બનીને આરટીઈના વિદ્યાર્થીઓને આવી રીતે માનસિક રીતે હેરાન અને પરેશાન કરી રહી છે। 17 જેટલા વિદ્યાર્થીઓને અત્યારે હાલ નપાસ કરવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓને અલગ ક્લાસની અંદર બેસાડવામાં આવતા હતા અને આ જ મુદ્દે અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ જ્યારે આજે ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ છે ત્યાં પહોંચી હતી ત્યારે અહીંના જે મેનેજિંગ ટ્રસ્ટી જે છે તેમના દ્વારા મીડિયા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું અને મીડિયાને કહેવામાં આવ્યું કે 100 નંબર ડાયલ કરીશું, તમે અહીંયાથી જતા રહો। સાથે જ તેમણે જણાવ્યું કે કોઈ પણ પ્રકારનો જવાબ હું નહીં આપું। સાથે વાત કરવામાં આવે તો મીડિયા સાથે ગેરવર્તન તો કર્યું, પરંતુ અહીંયાથી મીડિયાને બહાર ધમકાવીને કાઢી પણ મૂકવામાં આવ્યું। આ પ્રકારની ગેરરીતિ જે છે તે આ પ્રકારની આજે ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા આરટીઈના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભણાવવાનું હોય છે, તેમની જોડે એક પણ રૂપિયો ફી લેવાની હોતી નથી, પરંતુ આ બધી સ્કૂલો જે છે તે આ વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારની એક્ટિવિટી, જેમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય કે એન્યુઅલ ફંક્શનની એક્ટિવિટી હોય, એ પ્રમાણેની એક્ટિવિટીના નામે ઘણા બધા પૈસા જે છે તે ગરીબ અને મધ્ય વર્ગના વિદ્યાર્થીઓ જે છે તેમની જોડેથી પડાવતી હોય છે। તો આ પ્રકારની જે બેફામ બનેલી સ્કૂલો છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ છે તેઓએ પણ આ પ્રકારની સ્કૂલોમાં તાત્કાલિક ધોરણે વિઝિટ કરીને આરટીઓના વિદ્યાર્થીઓ સાથે થતા ભેદભાવને અટકાવવો જોઈએ। કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।